સોનાને લાગે ક્યાંથી કાટ આ કહેવત હવેના સમયમાં ખૂબ જ સાચી ઠરી છે, કારણ કે દિવસે ને દિવસે સોનાના ભાવ સતત વધી રહ્યા છે અને હાલમાં સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ જોવા મળ્યો છે. જે 24 કેરેટ 10 ગ્રામની લગડી 4 વર્ષ પહેલા ફક્ત 53,600ના ભાવે મળતી હતી તે આજે 93,000 પણ એ ભાવ પહોંચી ગયા છે. જ્યારે દિવાળી સુધી 1 લાખ ઉપર પહોંચવાની શક્યતાઓ વેપારીઓ અને ખરીદનારાઓ દર્શાવી રહ્યા છે. યુએસ ટેરિફની સીધી અસર સોનાના ભાવ પર જોવા મળી છે. સાથે જ વૈશ્વિક પરિસ્થિતિની વાત કરીએ તો હવે ચીન સહિત અનેક દેશો પણ સોના તરફ વળ્યા હોવાથી સોનાના ભાવમાં ઘટાડો દૂર દૂર સુધી જોવા મળશે નહીં. સોનાના ભાવમાં સતત વધારાને કારણે લોકોના બજેટ પર પણ સીધી અસર જોવા મળી રહી છે, જેમાં હાલમાં મોટાભાગના ગ્રાહકો જૂનું સોનું આપીને નવું સોનું ખરીદી કરી રહ્યા છે અથવા તો દર મહિનાની બચતનો ઉપયોગ કરીને નવા સોનાની ખરીદી કરી રહ્યા છે. આમ સોનાના ભાવમાં સતત વધારો થવાથી લોકો રોકાણમાં પણ સોનાને વધારે પ્રાધાન્ય આપવા લાગ્યા છે. પરંતુ સામાન્ય લોકો માટે સોનું ખરીદી કરવાનું સપનું હવે એ દૂર થતું હોય તેમ પણ લાગી રહ્યું છે. નો ભાવ પહોંચી ગયો છે, પણ બધાની થિંકિંગ એ રીતનું હોય છે કે દિવસે ને દિવસે સોનાનો ભાવ તો વધવાનો જ હોય છે, બરોબર. અને સાથે ઘરમાં પ્રસંગ બી આવ્યો હોય છે, એટલે બધાને જે લેવાનું હોય છે લેતા જ હોય છે રૂટીન. ભાવનો વધારો તો ગોલ્ડ એવી ઇન્વેસ્ટમેન્ટ છે કે દિવસે ને દિવસે ભાવ વધે જ છે. અમે 30,000માં બી ખરીદેલું છે, 10,000માં બી ખરીદેલું છે, 50,000માં બી ખરીદેલું છે અને અત્યારે 1 લાખ પહોંચવા આવ્યો તો બી ખરીદી કરી જ રહ્યા છીએ. એટલે બધાનું જે રીતે સેટિંગ હોય એ રીતે પ્રસંગોપાત બધા લેતા જ હોય છે. હા, મંથલી સેવિંગ હોય, ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય ઓલરેડી અને એના રિટર્નમાંથી પ્રોફિટમાંથી લેતા હોય, એ રીતે અલગ અલગ રીતે લેતા હોય છે. હા, 1 લાખ બી પહોંચશે અને 1.25 લાખ બી પહોંચશે. ખરીદીમાં કેવું છે કે જે લોકોની ઇન્કમ વધતી જાય છે દિવસે દિવસે એ લોકોની ખરીદીમાં કોઈ બાઇંગ કેપેસિટીમાં વધારે ફરક નહીં પડે, પણ જેની ઇન્કમ નથી વધતી એમને ચોક્કસ ફરક પડશે. પ્લાનિંગ 70-80 હજારનું હોય, જે 70-80 બી નહીં, 60-70 નું હતું અને 90 ઉપર ભાવ જતો રહ્યો છે. હવે આવનારા ફ્યુચરમાં ખબર નહીં 1-1.5 લાખ બી થઈ શકે છે, પણ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ તો ગોલ્ડ જ છે. બજેટમાં તો ઘણો ફરક પડે છે કે લાઈક 10-15 તોલા લેવાનું તો એ ડાયરેક્ટ 5 તોલા 7 તોલા સુધી આવી શકે છે. ઇન્વેસ્ટમેન્ટ ફ્યુચર માટે સૌથી બેસ્ટ આ છે. શેર માર્કેટનું બી અત્યારે ડાઉન ને બધું ચાલુ છે, બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ તો ગોલ્ડ જ છે અત્યારે. શ્રેષ્ઠ બચત, શ્રેષ્ઠ રોકાણ સોનામાં જ રહ્યું છે, પણ હવે વિશ્વ ધોરણોને પણ એ સ્વીકાર કરવો પડે એવી સ્થિતિ છે કે ભાઈ સોનું જ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે અને કરન્સીની અગેન્સ્ટમાં પણ એ જ હોવું જોઈએ ને એને એ રીતે મેન્ટેન કરવું જોઈએ. તો આ બધા અનેક કારણો ભેગા થયા છે. એમાં છેલ્લું કારણ આ ટેરિફનું અત્યારે વધારે કરી શકાય કે એની ભીતિથી લોકોએ સેફ હેવન તરીકે ગોલ્ડમાં અત્યારે ટ્રાન્સફર થયા હોય. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે, ઇન્ડિવિજ્યુઅલ બાયર્સ છે, બધાએ લીધું. બીજી વાત તમે પૂછી એ કે ભાઈ અહીંયા આગળ લોકો કેવી રીતે ખરીદી કરી રહ્યા છે, તો મોટાભાગના લોકો અત્યારે તો થોડી ઠંડી સિઝન છે પણ છતાં પછી જરૂરિયાતનું જે કંઈ આવનારા પ્રસંગોની જે કંઈ ઘરેણાની ખરીદી છે એમાં 50% વધુ એક્સચેન્જ થઈ રહ્યું છે. એક્સચેન્જ